નારાયણ। સનાતન ધર્મ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે હું મોડાકાતને વ્રતની કથા કરવાની છું। એ 9 થી 12 વર્ષની દીકરીઓ કરે છે, તો આજે હું શરૂ કરું છું। તો મોડાકાતના વ્રતની કથા અષાઢ સુદ અને 11ના દિવસે આ મોડાકાતનું નાની નાની દીકરીઓ વ્રત કરે છે। અષાઢ સુદ ને પાંચમ એટલે અષાઢ માસની અંજવાળી પાંચમ। આ દિવસે છોકરીઓ જુવારા વાવે છે। આડોશ પાડોશમાં બધી છોકરી ભેગી થાય અને છાબડીઓ લઈ આવે છે વાંસની, ને છાબડીમાં ઘઉં લાવે, જવ લાવે, તુવેર લાવે, ડાંગર લાવે, જાર લાવે ને તલ લાવે, એમ 7 ધાન્ય લાવી અને ચોખા સાથે પણ લાવે છે। આમ 7 ધાન લાવે છે અને જુવારા વાવે છે। ત્યાં તેમાં માટી સાથે છાણિયું ખાતર પણ નાખે અને પાણી પણ છાંટે। આમ 11 દિવસ સુધી આ પાણી છાંટે છે અને 11મે દિવસે જુવારા તૈયાર થાય છે। 11મા દિવસે છોકરીઓ વહેલી ઉઠી નદીએ નાવા જાય અને ચાલતા ચાલતા રસ્તામાં ગીત ગાય છે। ગોરમાનો વર કેસરિયો નદીએ નાવા જાય છે, ગોરમાનો વર કેસરિયો નદીએ નાવા જાય છે। નદીઓના ડોળા પાણી સરોવર ઝીલવા જાય છે, નદીઓના ડોળા પાણી સરોવર ઝીલવા જાય છે। ગોરમાનો વર કેસરિયો નદીએ નાવા જાય છે। મોતીડે વધાવ્યા ગોરમાને ભાઈ બેઠા જમવા, મોતીડે વધાવ્યા ગોરમાને ભાઈ બેઠા જમવા, ભોજાએ ઓઢ્યા ચી ગોરમા નદીએ નાવા જાય છે, ભાઈ બેઠા જમવા, ભોજાએ ઓઢ્યા ચીર ગોરમા નદીએ નાવા જાય છે। ગોરમાનો વર કેસરી નદીએ નાવા જાય છે। ચીરયું પર ચૂંદડીને ચોખલિયાળી ભાત રે, ચીરયું પર ચૂંદડી ચોખલિયાળી ભાત રે, જાત ઉપર જાખરાને વેલ કડુકી જાય છે, જાત ઉપર જાખરાને વેલ કડુકી જાય છે। ગોરમાનો વર કેસરિયો નદીએ નાવા જાય છે, વેલમાં બેઠો વાણિયોને કાગળ લખતો જાય છે, વેલમાં બેઠો વાણિયોને કાગળ લખતો જાય છે। કાગળમાં 2 પૂતળીઓ હસતી રમતી જાય છે, કાગળમાં 2 પૂતળીઓ હસતી રમતી જાય છે। ગોરમાનો વર કેસરિયો નદીએ નાવા જાય છે। આમ ગાતી ગાતી નદીઓ પહોંચી જાય છે અને નદીએ જઈ નાય છે। નાહી ધોઈને ઘેર આવી પછી કંકાવટી લે છે, કંકાવટીમાં કંકુ ખોડી ને કંકુ ચોખા વડે જુવારાનું પૂજન કરે, પછી ઘીનો દીવો કરે છે અને અગરબત્તીને ધૂપ પણ કરે છે। પછી એકટાણું કરવા બેસે છે ને મોડું જમે છે। આમ મોડું જમવાનું હોવાથી આ વ્રતને મોડાકાત પણ કહે છે। એકટાણું જમ્યા પછી આ છોકરીઓને ભૂખ લાગે ત્યારે ખારેક ટોપરા અને પતાસા મુખ એવું બધું ખાય છે। પૈસાદારની છોકરી હોય તે સૂકા મેવા પણ ખાય છે। રાત્રે ભોંય પથારી સૂવે છે। આમ 5 દિવસ સુધી કરે છે। પછી છોકરીઓ અડધી રાત સુધી જાગરણ કરી જાત જાતની રમતો રમે, ગરબા ગાય। બીજે દિવસે સવારે જઈ નદીમાં જુવારા પધરાવે અને ગોરમાનો વ્રતનું ઉત્થાપન કરે છે। આમ ગૌરીમાનું વ્રત કરી કહે છે કે સારી રીતે જો વ્રત કરે તો એને સારું વર અને ઘર બધું મળે છે અને બધી મનોકામના ગૌરીમાં પૂરી કરે છે। જય ગૌરીમાં। મારી ચેનલનો આ વાર્તા પસંદ આવી તો લાઈક કરજો ને શેર કરજો ને કોમેન્ટ કરજો, તો સબસ્ક્રાઈબ કરજો।